સીમુનો જ્યારે જન્મ થયો ત્યારે જ્યારે મેં એના હાથમાં લીધી, જ્યારે પહેલી વખત મા બનવાનું સુખ જે મને મારી છોકરીએ આપ્યું છે, જેમ જેમ મારી છોકરી મોટી થતી ગઈ ખબર જ ન પડી કે ક્યારે એ આટલી મોટી થઈ ગઈ, ક્યારે એનો આ સમય આવી ગયો. હજી તો એમ થાય કે હજી કાલ તો એ નાની નાની પાપા પગલી કરતી, મારા ખોળામાં રમતી હતી, કૂદતી હતી, મારી પાસે જીદ કરતી હતી, મમ્મી મમ્મી આમ કરવું છે, મમ્મી તેમ કરવું છે. અને આજે ક્યારે મારી સીમોનો વિદાયનો સમય આવી ગયો કંઈ ખ્યાલ જ ના રહ્યો. रही जाने यादनी रात, हे मारी घाटू रही जाने यादनी रात. આવી ડાય છોકરી આજે જવાન યુવાન થઈ, યુવાન વયે આજે લગ્નની ઉંમર આવી છતાં પણ અમને એની દરેક બાબતમાં દરેક વિષય ઉપર અમારી માટે એ લાગણી ઉત્પન્ન કરનાર છોકરી બને છે. જોશે તારી વાટ રે, વેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકી રે નાનકડી ફરી ચાલીને મારો શ્રદ્ધાબેનને મેં દીકરાની જેમ ઉછેરી છે. શ્રદ્ધા એક મારો દીકરો છે. શ્રદ્ધાનું જીવન સારું બને, સારું જીવે અને સારું સુખ ભોગવે મારી અપેક્ષા છે. શ્રદ્ધાબેન માટે જેટલા વખાણ કરેલા ઓછા છે દીકરીના. શ્રદ્ધા મારો હીરો છે. એ છોકરી ખૂબ ડાય છે ને એ ખૂબ સુખી થાય ને મારા આશીર્વાદ. હા, હું જો બેઠી છું તો જોતી જાઉં છું મારી દીકરીને ખૂબ હું આશીર્વાદ આપું ને મારા ખૂબ સુખી થાય ને એ આશીર્વાદ એને ખૂબમાં ખૂબ ભગવાન એને જાજો લાભ આપે ને છોકરી જેવી છે એવી ને એવી, જેવું કુટુંબ ગુજાર્યું સારું ગુજારે એવી મારી ઈચ્છા.
અમારી દીકરી છે અને નાનપણથી જ જ્યાં ક્યાંય પણ અમે જતા અમારી સાથે અમે એને લઈને જતા અને એના વગર અમે ક્યારેય કોઈ પણ અમારી સારી મુમેન્ટ, સારો પ્રસંગ કે નાનામાં નાનો ક્ષણ અમે ક્યારેય મનાવ્યો નથી. જ્યારે આ દીકરી અમારીથી દૂર જઈ રહી છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે એ જ્યાં પણ જાય સુખી થાય, સુખી રહે, ખુશ રહે. મારી શ્રદ્ધા મેરેજ કરીને આવી તો 1 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી શ્રદ્ધા મારી હારે ને હારે. મેં કાકી દીકરીએ ખૂબ જ મસ્તી મોજ કરી. મારી જાનુ આસ્થા શ્રદ્ધા, જાનુ આસ્થા ને તો શ્રદ્ધા વગર ચાલે જ નહીં. મારી શ્રદ્ધા હું મેરેજ કરીને આવી ત્યારે 1.5 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મારી સાથે ફરવા જઈએ તો મારી સાથે મોલમાં, પિક્ચર જોવા, બધી જ જગ્યાએ શ્રદ્ધા વગર હું ક્યાંય ગઈ જ નથી. મારી જાનવી આસ્થા નવરાત્રિ આવે એટલે દીદી તૈયાર કરી દે, દીદી આમ કરી દે, દીદી તેમ કરી દે. શ્રદ્ધા વગર એક ક્ષણ અમે રહી પણ નહીં શકીએ. શ્રદ્ધા અમારે અનમોલ છે, હીરો છે શ્રદ્ધા અમારી. હવે એની એમ વિદાય થવાની તો હવે એમ થાય કે હવે કોની હારે મસ્તી કરશું એમ. અમારો ડ્રેસ કોડ શું હશે, હવે અમારું બધું નક્કી કોણ કરશે એમ. હવે હોળી તો હશે પણ એમાં પહેલા જેવી મજા નહીં હોય, દિવાળીમાં મજા નહીં આવે પહેલા જેવી સીવું વગર. અને આમ વેકેશન્સમાં ને એમ બધા અમે જે મસ્તી કરતા એ હવે નહીં થાય એમ. દીદી વિશે શું કહું, મારા પાસે તો શબ્દ જ નથી. મારી બેન, બેસ્ટ ફ્રેન્ડ, અમારે આમ બેન જેવું તો છે જ નહીં. એ મારી એટલી આમ ધ્યાન રાખે, મારી એટલી કાળજી લે. આજે મને છોડીને આમ વહી જશે તો પછી મારું ધ્યાન કોણ રાખશે? મારે બધી વસ્તુ કોણ ધ્યાન રાખશે? મને હેરસ્ટાઈલ કોણ કરી આપશે? મને મેકઅપ કોણ કરી દેશે?